નજર ના મારું. રાતનો પાવર આવશે તો પાવાનું હારું જવું પડે વાય તો બતાવે છે પાછું પાણી પોકતો નહીં પાછું રાજુ કર એટલે જીગલા એ જીગા હા એ કરે છે દાડે આખો દાડો ગામમાં જોતો ગલ્લે બેહી રહેશે ને અત્યારે પાછું વેલા છે તો હોઈ જાય છે તો પોંચમાં દાડા છે પાછું ખબર ખબર છે પણ વાસો ખા કે કરે કર હું છે બાબા તમે ઊંઘવા દો કે યાર ઊંઘવા દો અમુક વધીને આવ્યો છું ઉપર પોચ ચા બાકી રહી જશે પાવાના પાછા આપણે લાઈટ આવશે તો પણ શિયામાં વાળી દો આપણે પેલા હોય ટેપા વાળા હેતરમાં ઝાડ પાવન પોસ પાડ્યો બાકી રહી જશે પછી ભૂંગણી બધી બીક લાગે તમે મને જોઈ મોકલો તો વળી અરે તને શામ છો ભૂંડોની બીક લાગશે અમુક વળી આવડો મોટો થયો છે ને પાછો ભૂંડો જ બી હોય છે પાછું પણ એકલો ચાલે છે તાન પછી તું ભૂંડવાની ને ભૂતરો આવું તો મને તો ઉપાડી જો હું લેવાનું કશું કોઈ ના આવતું હમણાં લાઈટ આવે એટલે કે પછી હું જગાવતા મોય ઘુસું મોય તો પંખો લગાવો ડોસ એટલા કેરી હોય પંખો લાવવાનો છે પેલો મોય બકરો છે લાવવો છે ને આ લઈ દેવો છે આ પાવડો મેલું છું અને અને સા તો પછી હું લઈને આવું છું હજી પાંચમાં જા તો ખરો પેલો સા પીવો છે હા છે સ્લાઇડ તો વાર છે કે લાઈટ થઈ વાર છે હો હા તો ઊંઘવા દો ઘણી વાર હા તું ઊંઘ કે મોય માર માં હોય તો મને કોઈ ટેન્શન માર માં હોય તો સા ફટફટ મેકિંગ પાવર અમે સ નહીં ના વાળતા પણ વાત તો હારું તો અમે સ નહીં દુઃખ થઈ ગયું મરી જોઈ છે અમે જે થવાનું તે થઈ જ ભાઈ કુદરતને ગમે ખરું આ તો ગમે તે પંખો પેલી વડિયાળી વેચીને પંખો લગાવો એ તો લાવી દઈએ છે આપણે વડિયાળી પડી છે કે વેચીને લાવશું હારો હું ઊંઘું તો બસ જગાવતા ને હા તમે જગાડજો લાઈટ આવે એટલે હા હા એક તો ધોવા ત્યારે છે ને બહુ કંટાળો આવે છે ને તો મારા બાપુ રાતનો કીધું 11 વાગ્યાનો પાવર આવે છે ને એ જ ઉપાધિ છે તો આ રાતે રોજ પાણી વાળવાનો એ જ બધા તો રોહન બીજી કે નહીં એક તો રાતે બીક ઘણી ભૂંડોળી બતાડી બીક લાગે છે હાલ તો હું જાઉં ને 11 વાગે લાઈટ આવશે જાય मुझे वीराना पसंद है वो खाई दो શું કામ वो खाई दो ઓય શોથી આવતું ઊંઘમાં તું આનો સમકી પડશે બેહી તું કોક ઉપર સાથી તો બેહી તું અલ્યા તને ઊંઘમાં એવું લાગ્યું હું કોઈ આવતું નહીં નહીં કોક આવી જબરદસ્ત કશું ના આવે તું ઊંઘજે ના બાપા હું આવી તું શિખર કોક આવી તું આમ જબરદસ્ત આમ દબાઈ દીધું તું આખું આમ સમ મરી જવું થઈ ગયું તું ના તને ઊંઘમાં એવું ખાલે તો ભણકાર આવી જાય ભણકાર નહીં કોક ગમે તો આમ ફટ મેં કોક જબરદસ્ત દબાઈ દીધું તું છે કે તમે ના હું તો હજી આજ નહીં લે કીધું લાઈટ ની વાર થાય એટલે મેં થોડું વાંચ જગાડું છું ના બાપા ગમે કોક હતું બાબા ઓય તો થોડી કોઈ તારી માં આવી હું તારે જે કોઈ વાર થઈ ગયો હું પાછી આવી ના હું પરિવાર નહીં દઉં કો ગમે તો કશું ના હોય જે તું શાંતિ છે હું ના હું પરિવાર નહીં દઉં તો પછી બી વાતો જ નહીં વાતચીત જ નહીં મારા નહીં ફાટતી એમાં હાલ ફાટી છે બાબા મને એકલા મને બીક લાગે કોઈ કે મારે જવું ના પડે કે કોઈક નાટક કરવા દે મને બાપા હજી મને જો તમને થઈ ગયો તો તમે ખબર પડી ગયો હા ઊંઘજે તું છે બીક લાગે છે હું એવું કોઈ કરે જો કે તમે ઊંઘો મને એકલા નહીં ચાલ હજી 11 વાગ્યાની લાઈટ આપવાની છે કલાક પહેલા પેલું કરવા માંડ્યા એમ કે જવું ના પડે નહીં બાપા એવું નહીં મારું મન દોડે મારે જવું અરે એ તો ઊંઘમાં એવું થતું હા ઊંઘમાં નહીં ગમે તે કોક આયેલું છે ઓય ભૂત બેહી રહ્યો છે આખો દાડો ગામ ના મેરે જે કોઈ આવે બાપા ઊંઘો મને એકલા બીક લાગે
દશરથજી 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 તો અજમેરજી તમે અહીંયા બોલો ક્યાં પેલા મને પૂરે તું શું કોક આખું મુએ દોડ ગયા અરે યાર તમે હું એક તો આ મારો છોકરો બી યાદ હતો હું પહાણ કે એ તો હું તો પૂછ્યું કોક આખું મુએ છે જો બાપુ ને તો પૂછ્યું છો તો આમાં આયા શીખે કોઈ પાડ્યું હોય ના હોય પણ પરસો ઘડી પડી ગયો તો શોથી ભૂત આવી જતું હોય હવે તે મોનતા નહીં પતો તો વાગીદાર ને પાણી પડી જાય અરે મારા છોકરાને કીધું વળી 5 વાગે મોકલવો છે ત્યાં બી વાત તો કીધું પહાડ મૂકતા હું ગયા ત્યાં જોડે જ ઊંઘાડે તો કોક આખું મુએ દોડ દોડ ના આવ્યો શું કરો તું આ પેને જો સર મેં આ સુધી કદી ભાળી નહીં ને હું વાત વાપરી અજમેરજી મને ફોન બોન લેવા આવતો ભૂત ભૂત તો હે નહીં જો મારા 5 જણા બાકી છે તે આ લાઈટ આવો કા એટલા જીગર મોકલું છે 5 જણા પી એટલે સીધું તો આ પાણી આવી જ જાય પાછું આ તો ફોન બોન વાળું જ નહીં શેમ ના ના ભૂતારો હું પણ મને અરે યાર શું હે ના હોય ભૂત ભૂત વો તો અત્યારે સોજી ભૂત જતો રે બધા અમને પૂછવા સીધ નહીં શેફ જતો બાપ હોય પૂછે ના હોય શું હે શું આવશે અમુક તમે જોયું નહીં હજી ખાવ ખાધું બહુ છો નહીં બાપા અરે ભાઈ ઘણી યાર રાતે હું 5 માં છું તને જોજે ખબર પડશે શું 5 માં જતા જ હોય આ 5 વીઘા ઘઉં પક્યા એરંડા પક્યા વરિયાળી તે કોને પાઈ બધું દાણા આખી રાતમાં અત્યાર સુધી મિસ 5 કરી છે આજ કોઈ ને વાત જીગર કદી મોકલ્યો જ નહીં દારો વાળ્યો દારૂ રાતે વળતું બાપા બાપા ભૂતાયું શોકલ બાપા બાપા ખબર આવી અરે બાપા બાપા બારી બાપા બારીમ કોઈ દેખાતું નહીં તું એ સમકે છે બારીમ છે બારીમ બારીમ અરે વારે કોઈ દેખાત નહીં મને હાલ તો બારે બાબા હાલવા છે શું બારી બારી નહીં તું બોલજે ના આ છોકલું છે બાબા આ છોકલું જો બારી માં તું હાલત આવ્યું મેં જોયું મોટા મોટા બાલ છે થોડા તો લુગડો છે મને લાગે હાલે સમકેલો લાગે કાલ ના બાબા આ છોકલું જ છે હું નહીં મારા પહોંચ મને જોઉં નહીં કોઈ બારીમાં તું હાલ હાલો ડોસી તો પછી હાલું ડોસી નહીં તે લાગતા હાલું ઠીક છે જોયો પાલ હા જોયો જોઈએ છે તમે પાડી તું મેં બારી પણ ડોશી છે આપણું કઈ બીવરા માર છે આપણે થોડું બીવરા ભાઈ આ તો યાર કરો તાણે પછી બે હાલવાન તમે કોક નામ લ્યો કે યાર ના બાબા પહોંચ પછી જોઉં નહીં દેખ મોંઘા છે મને બીક લાગે છે ઓય હાલું ઓય મોટા મોટા બાલ ધોળા લુગડો છે બાબા હાલો હું રોજ જાઉં છું બહાર છું કદી જોતોય નહીં આમ તો હાલે તને ચાલ જીકર પડશો હાલો હાલો નહીં બાબા જો લાઈટ આવી પોઈન્ટ હું આવું ગાડો હા આપણે બે જવું હેઠ હતા તને બીક લાગતી તો આયા ઓનલાઈન લેવા ગાડી ના માની તમે આવશો ફોન મો પણ મારા પીરા એટલા બસ કરે વાસો વાસવાળી નહીં આવે તારા પાયો એ નાવ તો રાજે મને વાળું રાતે બોલ બંધ નહીં રહી આબુ પડશે પહોંચમાં પણ દાણા કાપવા ના આવી જતા પાછા પાવડો લઈને તમે તો મને પાણી વાળી આલો પાવડો પડ્યો અંદર વાગ્યો પણ હુકા પાછા કહેતા નક નો પોઈ આવતા નહીં એવું ફોન તો આલું પડ્યા રાતે પાવું પડે અમે પૈયે છે તારે તો પો તો શું હે પૂછ નહીં તો નહીં લે ભાઈ તું વળી કે બેહીને સામે પણ બાપા મને એકદમ બીક લાગે છે એ તો હે જ ને તને બીક લાગતી હોય તો પછી હું પહોંચ્યા હશે તો હું હંગાતી આવે તું આ છોકરો તું ગણ હાલ હું આવું છું હંગાતી હેડે હું તાને હું ગાતી આવું છું પછી મહિના તો શું લેવા હા ના હું આવું છું પછી આપણે પહોંચ્યા તમે હશે. જોયું આ છોકરું જોયું તું મેં ખરું? જોયું તો હે જો પછી હું પાવડો લઈને જોઈ નહીં યાર જો પછી તો પાવડો મિલતો તો હું કરું ઓહો, હા. ત્યાં ગાડી ઉપર જ લાવ્યો પાવડો પાછા જો અમારા પહોંચ્યા બાકી છે અમે બે જણા હંગાતી જાવ ને યા અરે શોખ સમકેલો લાગે છે કુ અરે આ હા નહીં હોય કેવું કરે છે ને આ તો? કોણ તું- કોણ છે ને આ? મો તારી ફૂમતી ડોશી આઈ ડોશી બની છે મારી તારી ફૂમતી ડોશી આઈ તે આ રીતના છોકરો બી લાવવાનો હોય. ઘરમાં હું રખડતી મારો ઓર નહીં કર્યો તી
આ તે આમ જ કરશું હેડ. કરશું નહીં. આમાં છે એવી ખબર હતી પણ. તો હું હેરાન ના કરું તો કરું હું. હાથ બંધ થઈ જાય આમ તો ખબર પડી જાય કેટલા અમે કોક ઓર કરશું તે હારું. બરાબર અર્જુનજી? આ તો અમને ખબર નથી એટલે અમે તો કરીએ કશું. હું કેટલા દાડાથી રખડું છું, કેટલા દાડાથી રખડું પણ છું. આમાં છે એવી ખબર હતી તો શું કરવા છે રખડી છે. હાથ બંધ થઈ જાય ડોશી બનેલી હોય પરસો આવતી હોય તો બંધ થઈ જાય. હા, તો બધા છે. બરાબર છે અર્જુનજી? મને બે હાર છે ને કે હું હેરાન હેરાન કહીને આવ્યો, તારા છોકરાને હેરાન હેરાન કહીને આવ્યો, ગોડો ગોડો કહીને ના આવ્યો. ના જો બિહાર છે તને બરાબર કમ્પ્લીટ અમે અઠવાડિયા મોટ લેવું તારી પણ જો ડોશી જ બનેલી હોય તો બંધ થઈ જાય સો ફરતે. તો અમને ખબર પડે. હસબન્ડજી પરસો આલ્યો લાગે છે બરાબર. તે અમારો છોકરો યા બીવાણો છે હાલ. બાપા હું હતું બાપા. અમુક પાછો કે છે હું હતું હા? ડોશીએ તને પરસો આલેલો હતો તે અમો બી વાતો તો તું મારથી બાપ. તાણ આવતી નહીં બાપા. ના આવું ના હોય તો અમને ના આવે બીવે નહીં. અમે એનો આપણે કોઈ ગોળ કરવો પડશે એ છે ને આ અત્યાર સુધી રખડાતા જ હતો એટલે આપણે જો ગમે તે આપણે હિતરમાં ઘેર બેહારી અને એનું જે થાય નિવેદ આલવું પડશે. તાણ અમુક બાબા. દીક બીક ભૂલી જા કશું ના થાય. બાપા હું એ માને બિહારી દો નિવેદ આલી દેજો બા. હાલી જ આપણે દેવા હેરાન પડશે કરજી. તાણે તો અમે આલવા પડશે 12 મહિને આઠેમાં આવે એક જ ગમે ત્યારે બંધારણ કરીને આલવા બાપા પડશે. પેટમાં મૂતરી ગયો છે પણ કોનું કહું. એ તો અમુક કશું નહીં થાય તો બીક જતી રહે એમ બી વાવાનું જ ના જતી રહે. લેવા તમે નિવેદ કરી દેજો પાછા. કરવું જ પડશે કે આમ તો હું લઉં તાને. હા હા જો દાદા નથી અમારા પોચ ચારા છે પાઇપ પર તમને આલે દામ હા, વાંધો નહીં. હા તો બાપા. હા. આવો. ત્યાં બે પાવા જેડો. હા લે આપણે પૈ નાખીએ દૂધ દડા તો આપણો આવી દેજો. વાખવું પડશે ને.